નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા માટે ડેલી જીકેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવીએ છીએ, એ પણ વધારાની કોઈ પણ ચર્ચા વગર। તમારા સમયને માન આપી ટૂંકમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો પ્રોવાઈડ કરવાનો છું, જે અવારનવાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો સમયને માન આપી શરૂઆત કરીએ આજના પ્રશ્ન નંબર 1 થી કે ગૌતમ બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું? શ્રાવસ્તી, કુશીનગર, લુંબિની કે સારનાથ? ગૌતમ બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કુશીનગરમાં થયું હતું। ગૌતમ બુદ્ધનું અવસાન કુશીનગરમાં થયું હતું। ચારિકા કરતા કરતા તેના અંતિમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચુંદ નામના એક લુહારના ઘરે અંતિમ ભોજન લીધું। તે પછી તેઓ બીમાર પડી ગયા અને તે નેપાળની તલેટીના પૂર્વાંચલમાં આવેલા કુશીનારા એટલે કે હાલનું બિહાર જે નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ 80 વર્ષની ઉંમરે પરિનિર્વાણ એટલે કે મૃત્યુ પામ્યા હતા। તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગી માર્ગ સમજાવ્યો હતો। કોને? સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગી માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી। તેમણે આપેલ અંતિમ ઉપદેશ કયો હતો? તો એમને આપેલ અંતિમ ઉપદેશ હતો સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો। એ તેમનો અંતિમ ઉપદેશ હતો। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલા 8 સ્થળો અષ્ટમહાસ્થાનમાં ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી। ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલા 8 સ્થળો અષ્ટમહાસ્થાનમાં ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી। કયો? રાજગીર, કુશીનગર, પાટલીપુત્ર કે ગયા? શેનો સમાવેશ થતો નથી? તો મિત્રો આપણે જોઈએ તો કે પાટલીપુત્ર, ઓપ્શન સી, પાટલીપુત્રનો સમાવેશ થતો નથી। ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલા 8 સ્થળો એટલે કે અષ્ટમહાસ્થાનમાં ખાલી જગ્યાનો સમાવેશ એટલે કે પાટલીપુત્રનો સમાવેશ થતો નથી। 8 સ્થળો જોઈએ તો કે કપિલ વસ્તુ, લુંબિનિયા કે તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુંબિનિયામાં જે આજે નેપાળમાં છે ત્યાં થયો હતો। બોધિ ગયા બિહારમાં આવેલું છે, જ્યાં 36 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમાની રાત્રિએ પીપળના વૃક્ષની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા। કુશીનારા એટલે કે હાલનું બિહાર, ત્યાં તેઓ 80 વર્ષની ઉંમરે પરિનિર્વાણ પામ્યા હતા। એના પછી રાજગીર, કુશીનગર અને ગયા આવે છે। તે તેમના 8 સ્થળો પૈકીના સ્થળો છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે બુદ્ધના પ્રવચનોનું સંકલન કયા ગ્રંથમાં છે? બુદ્ધના પ્રવચનોનું સંકલન કયા ગ્રંથમાં છે? સુત્ત પીટક, અધિતમ પીટક, વિનય પીટક કે નિકાય? બુદ્ધના પ્રવચનોનું સંકલન કયા ગ્રંથમાં છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન એ, સુત્ત પીટકમાં। સુત્ત પીટકની સામગ્રી ગૌતમ બુદ્ધને અપાઈ છે થોડા અપવાદો સાથે। જે શાળાઓના કાર્યો સંસ્કૃતમાં લખાયેલા હતા તે સાહિત્યના આ સમૂહને 4 સંગ્રહોમાં વહેંચવામાં આવ્યા હતા, જેને આગમ ગ્રંથો કહેવામાં આવે છે। લગભગ તુલનાત્મક સંગ્રહ જેને નિકાય કહેવાય છે અને તેમાં થરવાદ ગ્રંથના પાલી ગ્રંથનો સમાવેશ થાય છે, પરંતુ 5મા જૂથ સાથે ખુદક નિકાય એટલે કે ટૂંકું સંગ્રહનો સમાવેશ થાય છે। સુત્ત પીટક, બુદ્ધના પ્રવચન સંકલન સુત્ત પીટકમાં છે અને થોડો સમય નિકાયમાં પણ સમાવેશ થાય છે 5મા જૂથ સાથે। જોઈએ પ્રશ્ન નંબર 4, જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે? જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે? ઋષભદેવ, મહાવીર સ્વામી, પાર્શ્વનાથ કે આદિનાથ? કોને માનવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મહાવીર સ્વામીને જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે। મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા અંતિમ તીર્થંકર હતા। જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વે કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્તિ કરી સિદ્ધ બન્યા। તેઓ ઈસવીસન પૂર્વે 599 થી 527 દરમિયાન થઈ ગયા। વિહારમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે। તમિળ ભાષામાં તેમણે અરુકાણ અથવા તો અરુકાદેવન કહે છે। ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વર્ધમાન, વીર કે વીર પ્રભુ, સન્મતિ, અતિવીર અને જ્ઞાનપુત્ર તરીકે પણ થયો છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। પ્રશ્ન નંબર 5, જૈન પરંપરા અનુસાર કયા તીર્થકર શ્રી કૃષ્ણના સમકાલીન હતા? જૈન પરંપરા અનુસાર કયા તીર્થકર શ્રી કૃષ્ણના સમકાલીન હતા?
સોમતીનાથ, ઋષભદેવ, વાસમૂલ કે અરિષ્ટનેમી કોણ શ્રી કૃષ્ણના સમકાલીન હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, અરિષ્ટનેમી. જૈન પરંપરા અનુસાર અરિષ્ટનેમી તીર્થકર હતા જે શ્રી કૃષ્ણના સમકાલીન હતા. અરિષ્ટનેમી જૈન પરંપરામાં 24માં તીર્થકરો પૈકીના 22માં તીર્થકર એટલે કે અરિષ્ટનેમી. જૈન પરંપરામાં 24 તીર્થકરો પૈકીના 22માં તીર્થકર એટલે અરિષ્ટનેમી કુર્શાત દેશના શૌર્યનગરના હરિવંશના રાજા સમુદ્ર વિજય અને તેની પત્ની શિવાદેવીના પુત્ર અરિષ્ટનેમીનો જન્મ કાર્તિક વદ 1200 થયો હતો અને તેઓ કૃષ્ણ વાસુદેવના પિતરાઈ ભાઈ હતા. કૃષ્ણ વાસુદેવ એટલે કે કૃષ્ણ ભગવાનના શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ થતા હતા, એટલે કે શ્રી કૃષ્ણના સમકાલીન હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે જૈન ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ કલ્પસૂત્ર કઈ ભાષામાં લખાયેલો છે? જૈન ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ એટલે કલ્પસૂત્ર કઈ ભાષામાં લખાયેલો છે? સંસ્કૃત, પાલી, પ્રાકૃત કે માગધી? કઈ ભાષામાં લખાયેલો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. કલ્પસૂત્ર એ એક મહત્વપૂર્ણ જૈન ગ્રંથ છે જેમાં તીર્થકરો ખાસ કરીને પાર્શ્વનાથ અને મહાવીરના જીવન ચરિત્રનો સમાવેશ થાય છે. આચાર્ય ભદ્રબાહુને આભારી છે જે તેને 4th સદી BCEમાં લખે છે. તે કદાચ મહાવીરના નિર્વાણ પછી 980 અથવા 993 વર્ષ પછી અથવા તીર્થકર પાર્શ્વનાથના નિર્વાણ પછી 1230 વર્ષ પછી લખાયું છે. કયું? કલ્પસૂત્ર એ એક મહત્વપૂર્ણ જૈન ગ્રંથ છે, જૈન ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં ઉર્જાનો સૌથી મહત્વનો સ્ત્રોત કયો છે? ભારતમાં ઉર્જાનો સૌથી મહત્વનો સ્ત્રોત કયો છે? કોલસો, વીજળી, પેટ્રોલિયમ કે સૂકું છાણ? ભારતમાં ઉર્જાનો સૌથી મહત્વનો સ્ત્રોત કયો છે? કોલસો, વીજળી, પેટ્રોલિયમ કે સૂકું છાણ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કોલસો. ભારતમાં ઉર્જાનો સૌથી મહત્વનો સ્ત્રોત એટલે કોલસો. કોલસો મુખ્યત્વે હાઇડ્રોકાર્બન મિશ્રણ છે. કાર્બન અને હાઇડ્રોજન તેના બંધારણના મુખ્ય ઘટકો છે, પરંતુ તેમાં ઓક્સિજન, નાઇટ્રોજન, ગંધક તેમજ ભિન્ન પ્રમાણમાં અન્ય અશુદ્ધિઓ પણ રહેલી હોય છે. પૃથ્થકરણ દ્વારા તેમાં નીચેના ઘટકો હોવાનું જાણી શકાયું છે: નિયત કાર્બન, બાષ્પશીલ દ્રવ્ય, ભેજ. કોઈપણ કોલસામાં રહેલી નિયત કાર્બનની માત્રા ખૂબ જ તેનું ક્લેરિફિક મૂલ્ય અંકાય છે. એટલે ભારતમાં ઉર્જાનો સૌથી મહત્વનો સ્ત્રોત કોલસાને ગણવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે હર્યક વંશનો વાસ્તવિક સ્થાપક કોણ માનવામાં આવે છે? હર્યક વંશનો વાસ્તવિક સ્થાપક કોણને માનવામાં આવે છે? બિંબિસાર, અજાતશત્રુ, ઉદયન કે નાગદશક? કોને માનવામાં આવે છે? હર્યક વંશનો વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? બિંબિસાર, અજાતશત્રુ, ઉદયન કે નાગદશક? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, બિંબિસારને માનવામાં આવે છે. મગધના પ્રતાપી રાજવી શાસનકાળ ઈસવીસન પૂર્વે 544 થી ઈસવીસન પૂર્વે 492 તેમના પૂર્વજો વિશે પ્રાચીન ગ્રંથોમાં જુદી જુદી માહિતી મળે છે, પરંતુ બુદ્ધ ચરિત્રના લેખક અશ્વઘોષના ઉલ્લેખને માન્ય રાખીને મોટાભાગના વિદ્વાનો તો તે હર્યક વંશના હોવાનું સ્વીકારે છે. પિતા ભટ્ટીય સામાન્ય સામંત હતા. પડોશી રાજ્ય અંગ દેશના શાસક બ્રહ્મદત્ત સાથેના યુદ્ધમાં તે માર્યા ગયા. 15 વર્ષની નાની ઉંમરે બિંબિસાર સત્તા પર આવ્યા અને તેમને હર્યક વંશના સ્થાપના કરી અને તેમને હર્યક વંશના સ્થાપક માનવામાં આવે છે. એટલે કે હર્યક વંશના મેન સ્થાપક બિંબિસારને માનવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ચંદ્રગુપ્ત મૌર્ય કયા જૈન મુનિ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી? ચંદ્રગુપ્ત મૌર્યે કયા જૈન મુનિ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી? સ્થલબાહુ, ઉપગુપ્ત, સ્થુલિભદ્ર કે ભદ્રબાહુ? કોની પાસે દીક્ષા લીધી હતી? ચંદ્રગુપ્ત મૌર્યે કયા જૈન મુનિ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી? મિત્રો જવાબ રહેશે ઓપ્શન ડી, ભદ્રબાહુ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી. ઈસવીસન પૂર્વે 321 થી 297 મૌર્ય સમાજનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો. નંદવંશના રાજા ધનાનંદના શાસનનો અંત કરી તેણે સમગ્ર ભારતને એક શાસન હેઠળ લાવી ભારતીય ઉપખંડના વિશાળતમ સામ્રાજ્યની રચના કરી હતી. ઉત્તરમાં ગાંધાર,
કાબુલ, બલુચિસ્તાનથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કોંકણ અને દક્ષિણ ભારતના રાજ્યો એટલે કે હાલ તમિલનાડુ અને કેરળ સુધી સત્તાનો વ્યાપ વધાર્યો હતો. ચંદ્રગુપ્ત એક કુશળ યોદ્ધા, સેનાનાયક તથા મહાન વિજેતા હોવાની સાથોસાથ યોગ્ય શાસક પણ હતો. તેણે મંત્રી કૌટિલ્ય એટલે કે ચાણક્યની સહાયથી સુદૃઢ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી કરી. જૈન સંદર્ભ અનુસાર તેણે જીવનમાં અંતિમ વર્ષોમાં રાજપાટનો ત્યાગ કરીને આચાર્ય ભદ્રબાહુની સાથે નિરાહાર સમાધિસ્થ થઈને પ્રાણ ત્યાગ કર્યો હતો. ગ્રીક રાજદૂત મેગસ્થનીસ ચંદ્રગુપ્તના દરબારમાં 4 વર્ષ સુધી રહ્યો હતો. જોઈએ આજનો લાસ્ટ પ્રશ્ન કે અશોકના રાજ્યાભિષેક પહેલા તે ક્યાંનો રાજ્યપાલ હતો? અશોકના રાજ્યાભિષેક પહેલા તે કયાનો રાજ્યપાલ હતો? ઉજ્જૈન, તક્ષશિલા, શ્રાવસ્તી કે પછી કાબુલ? ક્યાંનો રાજ્યપાલ હતો? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઉજ્જૈન. અશોકના રાજ્યાભિષેક પહેલા અશોક ઉજ્જૈનનો રાજ્યપાલ હતો. અશોક એટલે કે અશોકનો રાજ્યકાળ ઈસવીસન પૂર્વે 268 થી 232 હતો. પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુ કુશની પહાડોથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણ કાંઠા તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકની વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે અશોકના રાજ્યાભિષેક પહેલા તે ઉજ્જૈનનો રાજ્યપાલ હતો. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ ટોપ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ન ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.